પ્રકરણ 20 દિલાવરી. રાઘવજી માધડ, જન્મ 1/6/1961. રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામે થયો. MA PhD સુધીની પદવી પ્રાપ્ત કરી છે. નવલિકા, નવલકથા, નાટક તેમજ લોકસાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન મૂલ્યવાન રહ્યું છે. ઝાલર, અમરફળ, જળતીર્થ, કૂંખ, લોકવાણી, બે શબદની વાત એમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક નિર્માણ તેમજ પ્રશિક્ષણ સંશોધન ક્ષેત્રે રાજ્ય તેમજ રાજ્ય બહાર તેમણે મહત્વનું કાર્ય કર્યું છે. મારી શિક્ષણ ગાથા તેમજ વર્ગ એ જ સ્વર્ગ એમના શિક્ષણ વિશેના પુસ્તકો છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે GCRT ગાંધીનગરમાં સેવારત છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા એમનું પુસ્તક લોકવાર્તાની લહાણ પ્રગટ થયું છે. એમાંથી આ લોકકથા લીધી છે. કાઠિયાવાડ પંથકના સાવ નાનકડા ગામમાંથી એક રાજવી દરબાર પસાર થાય છે. ગામ પોતાના જાણીતા કવિરાજનું હોવાથી તેમને યાદ કરે છે. કવિરાજ ગામના પાદરમાં આવે છે અને દરબારને આગ્રહ કરી પોતાના ઘરે લઈ જાય છે. એકબીજાના ખબર અંતર પૂછે છે. વરસ નબળું હોવાથી ખાસ અનાજ પાક્યું નથી એવું દરબાર જાણી લે છે. પછી પોતાના રાજમાં જઈ કવિરાજ માટે અનાજના ગાડા મોકલાવે છે. કવિરાજ એકાએક આવેલા રાજના ગાડા જોઈ વિચારમાં પડી જાય છે. દરબારે પોતાને લાલચો તો નહીં સમજ્યો હોય ને, એને એવું લાગી આવે છે. પણ પછી થાય છે કે દરબારની ઉદારતાને લીધે અનાજ મોકલ્યું હશે. આ કથામાં તળપદ પરિવેશ, રીતરિવાજ, લોકબોલીનો વિનિયોગ અને નિહિત મૂલ્ય સંસ્કારની એક વિસરાયેલી સંસ્કૃતિ જાણે સજીવન થાય છે. સૂરજ આથમવાની તૈયારીમાં છે. ખુલ્લા આભમાં કેસરી રંગના દીવડા ઝળહળવા લાગ્યા છે. સલૂણી સાંજ નવોઢા નારીની જેમ ધીમે ધીમે પગલાં ભરતી જાણે ચકલીના માળા જેવા ગામમાં ગૃહપ્રવેશ કરી રહી છે. આમ વીંજાતા પંખીડા પણ માળા ભણી પ્રયાણ કરી રહ્યા છે. ગામનું મહેનતું મનેક ઢોર ઢાંખર સાથે ગામ ભણી આવી રહ્યો છે. વહેલી પરોઢથી ઉલેચાઈ ગયેલું ગામ પાછું સભર થવા લાગ્યું છે. આવી અહુરી વેળાએ કાઠિયાવાડ તાબેના નાનકડા એવા સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઈ રહી છે. કોઈ ગામ આવ્યાનો અણસાર આવતા અંદર બેઠેલા દરબારે હળવો ખોખારો ખાધો. તે સાથે જ ચાલકે લગામ ખેંચી ને તેજીલા તોખાર હણહણાટી કરતા ઊભા રહી ગયા હતા. ત્યાં દરબારનો રૂઆબદાર અવાજ પ્રગટ્યો, ભાઈ, કયું ગામ આવ્યું? બાપુ, ઘોડાગાડીના ચાલકે ઉત્તરમાં કહ્યું, આપણું સનાળી ગામ છે. હે, સનાળી ગામ? તો કવિરાજ ગગુભાનું ગામ. હા બાપુ, ચાલકે વાતમાં સાક્ષી પુરાવતા કહ્યું, છે તો ગગુભાનું ગામ. તો પછી કવિરાજને ખબર દેવડાવો. આમ કહેતા દરબાર ઘોડાગાડીમાંથી બહાર આવ્યા. પોતાના દરબારી લેબાસને જરી ઠીકઠાક કર્યો. પછી સ્વગત બોલતા હોય એમ બોલ્યા, કાલ સવારે ગગુભાનો મીઠો ઠપકો સાંભળવો પડે. પાદરમાંથી નીકળ્યા તોય મને યાદ ના કર્યો? હા બાપુ, હમણાં કોક હારે હંદેહો કેવડાવું છું. ચાલક આમ કહી કોઈ જણને શોધતો ઊભો રહ્યો. હડાડા આમ તો ફૂલડા જેવું નાનું રૂપાળું રજવાડું, પણ તેની સુગંધ ચોમેર પ્રસરી ગયેલી. ખાસ તો દરબારી ગઢમાં કસુંબલ ડાયરો ભરાઈ. તેમાં સત, ધર્મ ને સાહિત્યની મંડાણ મંડાઈ. દરબારની સારપ ને મોટપ માથે આ છોગું હતું, તેથી સુવાસ પ્રસરેલી. આ ડાયરામાં લીલા શાખના ચારણ કવિ ગગુભાને સામે સમંદર સમા દરબાર વાજસુરાવાળાની પણ બેઠકો થાય. ક્યારેક મોંઘેરા મહેમાન એવા કલાના સાગર કલાપીના પણ પગલાં થાય. હદાળા રાજાના ત્રીજા રાજવી એવા રામવાળા મોડુવાળાને ત્યાં પણ ગગુભા આવે. તેમની મનભરી મહેમાનગતિ માણે. ગગુભા ક્યારેક દરબારને મીઠીને આગ્રહભરી વિનંતી કરે, બાપુ, અમે તો આયા, પેટમાં ટાઢક વળે એવી મેં માનગતિ લાહવો લઈએ છીએ, પણ આપ તો અમારી ગરીબની ઝૂંપડીએ પધારો. પછી કહે, અમારું આંગણું પાવન કરો. ભલે કવિરાજ, તમારો આગ્રહ છે
પણ અન્ન જળ હશે તો ક્યારેક આવી જવાશે. દરબાર આમ મીઠી વિનંતીનો આશાભર્યો ઉત્તર આપે. આમ વખતો વખત ચાલે, પણ આજે ખરેખરનો મોકો મળી ગયો. આ બાજુ કવિરાજ ગગુભાને સંદેશો મળ્યો કે દરબાર સાહેબ ગામના પાદરમાં પધાર્યા છે. વાત સાંભળતા તો ગગુભાઈએ ભાવ વિભોર થઈ ઉઘાડા પગે દોટ દીધી. હે, બાપુ રામવાળા પાદરમાં ઊભા છે? ગામડાના ઉબડખાબડ રસ્તાને ઝાંખું પાંખું અજવાળું વીંધતા કવિરાજ ઉતાવળા પગે ગામના પાદરમાં આવ્યા ને અંતરના અધડક ઉમળકાથી આવકારતા દરબારને કહ્યું, પધારો પધારો મારા અન્નદાતા. આજ ચકલીના માળે ગરુડ પધાર્યા, અમારું આંગણું પાવન કરો. દરબાર કવિરાજના ઉમળકાને હૃદયના કરંડિયામાં શ્વાસથી ભરી રહ્યા હતા. બાપુ, આપ આમ પધાર્યાને જાણે સોનાનો સૂરજ ઉગ્યો. કવિરાજ ગગુભાના સ્વરમાંથી જાણે નરવી ને ગરવી લાગણીની સરવાણી ફૂટવા લાગી. ગામનો પાદર, ઝાંખું પાંખું અજવાળું ને તેમાં આવા મબલક મેળા જેવા મનેકની મીઠી ગોંઠડી સાંભળવા વટે માર્ગુ પણ ઊભા રહી ગયા હતા અને સાંજ તો જાણે આગળ વધવાનું ભૂલી ગઈ હતી. કવિરાજ, દરબારે કહ્યું, આપની લાગણીને હું સમજું છું. મને પણ આપને ત્યાં આવવાની તાલાવેલી છે, પણ મોડું થઈ ગયું છે. રોકાવાય એમ નથી. ગગુભા હાથ જોડી એમ ઊભા રહ્યા. આ તો અહીં નીકળ્યા તો થયું કે ગગુભાને મળતા જઈ. આપ રાજવીએ મને ગરીબને આમ યાદ કર્યો તે ધન્ય ભાગ્ય મારા. હર્ષાવેશમાં ગગુભાનો સ્વર ક્ષીણ થવા લાગ્યો હતો. પણ આજ રાતની રેણ રોકાવતો ઘર જ નહીં, આખું ગામ રાજી થશે. આગ્રહ છે તો ચા પાણી પીવડાવી દ્યો, બસ. દરબાર ગગુભા ઘરે આવ્યા, ચા પાણી પીધા, એકબીજાના પરિવારના ખબર અંતર પૂછ્યા. પછી દરબારે હળવેકથી પૂછ્યું, કવિરાજ, ઓણસાલ અનાજ પાણીનું કેવું છે? ઓણસાલ વરસાદ મન મૂકીને વરસ્યો નહોતો. નબળા ચોમાસાના લીધે ખેતરમાંથી ખાસ કાંઈ નીપજ્યું નહોતું, જેથી ગગુભાઈએ સાવ નબળો જવાબ આપતા કહ્યું, છે નહીં જેવા. દરબાર જવાબ સાંભળી પળભર વિચારતા થઈ ગયા. પછી થોડી વાર આડી અવળી વાતો ચાલી. મોડું થયું છે, આમ કહી દરબાર રવાના થયા. પણ તેઓના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી. કવિરાજ ગગુભાઈએ જ્યારે કહ્યું કે ચકલીના માળે ગરુડ પધાર્યા, તેનો અર્થ એ નહીં થતો હોય ને, પણ ચકલી ચણ વગરની છે? આ સંશયનો રવૈયો દરબારના મનમાં ફરવા લાગ્યો. અંતર્મનને કોરવા લાગ્યો. પોતાને ગરુડની ઉપમા આપી અને કવિરાજ ખુદ ચકલી સમાન રહ્યા. દરબાર હડાળા આવ્યા. મોડેથી વાળું પાણી કરી ઢોલિયે પોઢ્યા, પણ ઊંઘ આવી નહીં. પડખા ઘસતા રહ્યા. રહી રહીને આ એક વાત મનમાં ગમ્મર વલોણાની જેમ ઘૂમ્યા કરતી હતી. કવિરાજે ચકલી અને ગરુડની ઉપમા આપી ક્યાંક મરમમાં સંભળાવી તો નહીં દીધું હોય ને? એમ જ, નહીંતર કવિરાજ બોલે શું કરવા? દરબારના દિલમાં રેણ થઈ ગઈ. પાક્કું થઈ ગયું. સવારમાં દી ઉગતાની સાથે જ દરબારે હુકમ કર્યો, ખારી ગામનો જે વજે સનાળી ગામે મોકલી જ દ્યો. ખારી ગામેથી આવેલા અનાજના ગાળા જે બક્સારા ગામે મોકલવાના હતા, પણ દરબારનો હુકમ થતાં સનાળી ગામ માટે સાબદા કરાયા. સાથે કામદારે પસાયત ભેળી એક ચિઠ્ઠી પણ લખી દીધી. હાથમાં લ્યો તો મુઠ્ઠી ફાટી જાય એવા ફળદ્રુપ અનાજ ભરેલા ગાળા જ્યારે ખોબા જેવડા સનાળી ગામના પાદરમાં ઊભા રહ્યા, ત્યારે ગામ લોકોને નવાઈ લાગી. ગગુભાને તેમના ઘરેથી બોલાવ્યા. રાજનું તેડું જાણી ઉતાવળા પગે આવ્યા. લ્યો ગગુભા, બાપુએ ચકલા માટે ચણ મોકલાવી છે, તો સંભાળી લ્યો. આમ કહી પસાયતે ગર્વિત નજરે ગગુભા સામે જોયું. પછી આગળ કહ્યું, ને બાપુએ કીધું છે કે દાડો સૂરજ નારાયણ ભરે છે, તો સાંભળી લ્યો. દરબારનું આવું કહેણ અને ચિઠ્ઠીના શબ્દો ગગુભાને વશમાં લાગ્યા. સમસમીને ઊભા રહ્યા. બાપુએ મને લાલચો તો નહીં જાણ્યો હોય ને? ગગુભા મનોમન ભાંગજળ કરવા લાગ્યા. બાપુ, મેં તો અમથું જ કીધું તું કે ચકલીના માળે પધારો. આપની મોટપ ખાતર આવી ઉપમા દીધી હતી,
પછી થોડા ઓશિયાળા થઈ સ્વગત કહે, પણ આપ તો મને ખરેખર ચકલી સમજી બેઠા. ગગુબાના ગરવેલા મોં પર ક્ષોભનું લીપણ લીપાઈ ગયું કે પછી મેં અનાજની નબળી વાત કરી એટલે. પછી જાણે સામેથી અવાજ આવ્યો, એટલે જ અનાજ મોકલ્યું હોય બાપુએ. ગગુબાના હૈયામાંથી ઉદ્ગાર ઉઠ્યા, વાહ અમારા અન્નદાતા, વાહ આપની દિલાવરી.